મહેસાણામાં રખડતી 7 ગાયોની માંસ માટે કતલ કરનાર અમદાવાદની ટોળકી ઝડપાઈ। અઠવાડિયા પહેલા મહેસાણા નજીક લાખવડ ગામની સીમમાં કતલ કરીને ફેંકી દેવાયેલા ગૌવંશનો સંવેદનશીલ કેસનો ભેદ મહેસાણા એલસીબીએ ઉકેલી નાખ્યો છે। શહેરમાં રખડતી ગાયોને પકડીને લાખવડની અવાવરૂ જગ્યામાં કતલ કરી એનું માંસ અમદાવાદમાં વેચી મારતી અમદાવાદની ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે, જ્યારે 4ની શોધખોળ હાથ ધરી છે। અઠવાડિયા પહેલા લાખવડ ગામની અવાવરૂ જગ્યામાંથી કતલ કરેલ 7 ગૌવંશના અલગ અલગ અવશેષો મળી આવતા જીવદયા પ્રેમીઓ અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામ કરી આરોપીઓને ઝડપી પાડવા માંગણી કરી હતી। ખૂબ જ સંવેદનશીલ મામલો હોવાથી તાલુકા અને એલસીબીની ટીમે ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો। ત્યારબાદ એલસીબી પીઆઈ નરેન્દ્રસિંહ વાઘેલાએ ગૌવંશની હત્યા કરી એના અવશેષો ફેંકનાર આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી। પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમે ટેકનિકલ અને બાતમીને આધારે સિવાલા સર્કલ નજીકથી પસાર થઈ રહેલ કાર GJ1 KE 5251ની તલાશી લેતા તેમાંથી ઢોળ બાંધવાના રસ્સા અને ધારદાર છરી મળી આવી હતી। કાર લઈને જઈ રહેલા અમદાવાદના 3 શખ્સોની પૂછપરછ કરતા તેમની સાથે અન્ય 4 સહિત કુલ 7 શખ્સોએ ભેગા મળીને 7 દિવસ પહેલા 7 ગાયોને ગાડીમાં ભરી લાખવડ ગામની સીમમાં બાવળોની ઝાડીઓમાં લઈ જઈ હત્યા કરી હોવાની કબૂલાત કરી। એલસીબીની ટીમે કાર સહિત ₹1.5 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને વોન્ટેડ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા મોહમ્મદ ફરહાન, મોહમ્મદ ઇખલાક શેખ સાથે અમદાવાદના સરખેજ અને શાહપુર પોલીસ મથકે 5 ગુના નોંધાયેલા છે। ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલાં પણ લાખવડની સીમમાંથી હત્યા કરેલા ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા, તેમાં પણ અમદાવાદની ગેંગ ઝડપાઈ હતી। ઝડપાયેલા 3 આરોપીઓમાં મોહમ્મદ ફરહાન, મોહમ્મદ ઇખલાક શેખ રહે હાજીકા ડેલા સારંગપુર, અશરફ ઇસાકભાઈ રંગરેજ રહે નવાબ કી ચાલી શાહ આલમ, રાહિલ મોહમ્મદ રઈસ કુરેશી રહે આમ્રપાલી સોસાયટી ગોમતીપુર। આ 4 આરોપીઓ પકડવાના બાકી છે, જેમાં સલમાન નુરજમાલ મોહમ્મદ કુરેશી રહે બાપુનગર, શાહરૂખ હનીફભાઈ બેલીમ, ફરદીન રેહાન રહે ચારે અમદાવાદ,